સરખા માર્ક્સ લેવા એવું કંઈ નથી, બરાબર. પહેલા પેપરમાં વધારે માર્ક્સ ખેંચી જ લ્યો એવું કંઈ ખેંચી જ લ્યો નિપાત આપણે વાપરતા નથી જિંદગીમાં. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધર્મેશ્વર ગાઈડન્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. લાંબા ગેપ પછી આપણે ફરી પાછા મળી રહ્યા છીએ, કેમ કે વચ્ચે થોડાક ઓફલાઈન લેક્ચર્સ વગેરે વગેરે થોડું ઘણું ચાલતું હતું, એટલે ટાઈમ નીકાળવો થોડુંક અઘરું થઈ જતું હતું. ટ્રાવેલિંગ હતું સતત, એટલે થોડોક ટાઈમ આપણે મળ્યા નહોતા. હવે જીપીએસસીની પ્રિલિમ છે નેક્સ્ટ વીક, બરાબર. આ વિડીયો બને છે ત્યારે 30 તારીખ છે, શનિવાર છે. નેક્સ્ટ સન્ડે 7 તારીખે તમારી જીપીએસસીની પ્રિલિમ છે, તો એને લગતો એક આપણે ઇમ્પોર્ટન્ટ સેશન જે બાકી હતો એ આપણે આજે લઈ લઈએ, જેથી તમને પ્રિલિમમાં આજે કામ લાગે. હવે આજે મેઇનલી આપણે શું જોઈએ છે, તો કે ભાઈ આપણે આટલા ટોપિક્સ છે મેઇન જોવાના છે, બરાબર. ટોપિક્સ શરૂ કરીએ એની પહેલાં હવે આપણને ખબર છે કે ભાઈ એક વીક બાકી હોય ત્યારે પહેલી વાત તો મોક ટેસ્ટ. તો જો તમારા કોન્ફિડન્સ ઉપર મોક ટેસ્ટના સ્કોરથી અસર થતી હોય, જેમ કે તમે જ્યારે મોક ટેસ્ટ આપવા જાઓ ને ધારો કે તમારે 400માંથી 100 માર્ક્સ આવ્યા અને જો તમારો કોન્ફિડન્સ હલી જતો હોય તો પછી તમારે છેલ્લે મોક ટેસ્ટ ના આપવી. જો તમારે 100 આવે કે 50 આવે 400માંથી તમને કાંઈ અસર ના થતી હોય તો તમારે મોક ટેસ્ટ અપાય, બરાબર. જો તમે મોક ટેસ્ટના સ્કોરના લીધે સેન્સિટિવ થઈ જતા હો તો તમારે મોક ટેસ્ટ આપવી જોઈએ નહીં. ક્યારે? લાસ્ટ વીકમાં. આગળ તો આપવી જ જોઈએ, પણ આ તો છેલ્લા વીકની વાત છે, કેમ કે છેલ્લા વીકમાં આપણું જે બેલેન્સ છે મગજનું, મનનું, એ બહુ મહત્ત્વનું છે. વિડીયો નાનો રાખશો આપણે, બહુ તમારો ટાઈમ નહીં લે, બરાબર. વધારે સમય લેતા નથી કેમ કે આપણી એક્ઝામ નજીક જ છે. તો પહેલી વાત તો એ કે ભાઈ પેપર 1 અને પેપર 2 બે પેપર આપણી પાસે છે. 10થી 1 અને 3થી 6 વચ્ચે 1થી 3નો આપણી પાસે ગેપ છે. હવે પહેલી વાત એ કે ભાઈ ટાર્ગેટ કેટલો રાખવો જોઈએ અથવા અટેમ્પ્ટ કેટલા કરવા જોઈએ. જનરલી આ બે ક્વેશ્ચન છે વિદ્યાર્થીઓને વધારે હોય, કેમ કે એમ હોય કે ભાઈ સેફ અટેમ્પ્ટ્સ કેટલા છે, તો ભાઈ એની આપણને ખબર પડી જાય. તો જો એક્ઝામનું પેપર જોયા પહેલાં કોઈની તાકાત નથી કે તમને સેફ અટેમ્પ્ટ કેટલા છે એ તમને કાઢીને આપે. બેંકની કે એસએસસીની કોઈ એક્ઝામ આપતા હો તો જનરલી આપણી ગુજરાત સાઈડ એવું બધું ચલણ નથી, પણ આ બે એક્ઝામ છે બેંક એસએસસીની, એમાં સેફ અટેમ્પ્ટ્સ ઘણીવાર ગણાતા હોય કે ભાઈ આટલા અટેમ્પ્ટ સેફ છે, આટલા અટેમ્પ્ટ સેફ છે. તો પેપર જોયા પહેલાં તો આ વસ્તુ કેવી અશક્ય છે, કોઈએ કહેવાય નહીં, હું નહીં કહું, પણ તમને એક રસ્તો બતાવીશ કે ભાઈ તમારે તમારા સ્કોર સુધી કેવી રીતે પહોંચવું. હવે ધારો કે આપણને ખબર છે કે ભાઈ દાસા સાહેબ ગયા, દાસા સાહેબે ચાર્જ છોડ્યો, પછી વિધાનવાળા વાક્ય કરતાં આપણે જોઈએ કે ફેક્ચ્યુઅલ સાઈડ આ લોકો વધારે જાય છે, અને એનાથી વિદ્યાર્થીઓને તકલીફ પણ છે કે ભાઈ જૂના વિદ્યાર્થીઓને એવું છે કે ભાઈ સર ફેક્ચ્યુઅલ પૂછશે તો અમે આટલી મહેનત કરીએ એનું શું કામ, કેમ કે એમાં તો નવા અને જૂના બે એક લેવલ ઉપર આવી ગયા. પણ એક મેટર એ તમારે જોવાની છે કે ભાઈ ધારો કે એક ડીવાયએસઓનું પણ આપણે જોયું હતું, બરાબર, એકવાર, કે ભાઈ એનું લાસ્ટ થોડી એક બે એક્ઝામ હતી, એનું કટ ઓફ થોડુંક વધારે હતું જેટલું જનરલી હોય એના કરતાં. હવે ધારો કે આ વખતે તમારું પેપર ફેક્ચ્યુઅલ સાઈડ ઉપર વધારે હોય, ફેક્ચ્યુઅલ સાઈડ ઉપર રહે છે, ને એનાલિટિકલ સાઈડ ઉપર ધારો કે નથી રહેતું. એનાલિટિકલ સાઈડ એટલે શું કહેવા માગું છું કે ભાઈ વિધાન આપેલા હોય 4, એમાંથી તમે એક સવાલનો જવાબ સર્ચ કરો, ફાઇન્ડ કરો, એલિમિનેશન કરો, વગેરે વગેરે કરો, બરાબર. ફેક્ટ છે એમાં તો શું છે ભાઈ બ્લેક એન્ડ વ્હાઇટ જેવો સવાલ છે, બરાબર ને, એમાં કંઈ તમારે વધારે મગજ કસવાનું નથી હોતું. એના લીધે જૂના વિદ્યાર્થીઓને તકલીફ એમ હોય છે ભાઈ તો અમે જૂના અને નવા બે ભેગા થઈ ગયા, એક લેવલ ઉપર આવી ગયા. પણ ધારો કે તમે ફેક્ચ્યુઅલ પેપર પૂછાય છે અથવા સહેલું પેપર પૂછાય છે તો ઘણીવાર કેવું થતું હોય કે ભાઈ કટ ઓફ છે અરાઉન્ડ 50% આવી જતું હોય. બાકી અમે જ્યારે તૈયારી કરતા ત્યારે અમે 30%થી 40% જેવો ટાર્ગેટ રાખતા કે ભાઈ 400માંથી ધારો કે 430% એટલે કેટલા થયા તમારા, કેટલા થાય 430% એટલે તો કે ભાઈ 120 આસપાસ તમારા થાય, અથવા આપણે એમ ગણીએ કે 150 આસપાસ થાય, અથવા મેક્સિમમ 160 આસપાસ થઈ જાય તો પ્રિલિમ ક્લિયર કરી લેશું, એવી રીતનો કંઈક ટાર્ગેટ પહેલાં બનાવતા, કેમ કે પહેલાં પેપર એવા આવતા. હવે ધારો કે પેપર સહેલા પૂછાઈ જાય તો આપણે એમ કરીએ કે ભાઈ 450% એટલે અરાઉન્ડ 200 માર્ક્સનો આપણે ટાર્ગેટ રાખીને ચાલવું પડે, બરાબર. તો પેપરના લેવલ ઉપર ટાર્ગેટ ડિપેન્ડ કરશે આપણો. પણ એમાં પાછું એવું છે કે ભાઈ તમારી પાસે ત્યાં કંઈ પેપરનું લેવલ જોવાનો તો ટાઈમ નથી, તમારી પાસે લિમિટેડ ટાઈમ છે, તમારે એમાં પેપર તમારું સોલ્વ કરવાનું છે. તો અહીંયા તમારે શું કરવાનું છે ભાઈ, પહેલેથી મગજમાં પહેલેથી અમુક વસ્તુ ફિટ કરીને જાવી કે ભાઈ ધારો કે મતલબ કેવી રીતે કે ભાઈ સાવ પછી 100 માર્ક્સનો ટાર્ગેટ ના રાખવાનો હોય, બરાબર ને.
તમને એમ હોય કે ભાઈ 100 120 કે 130 લઈને અત્યારે જીપીએસસી પાસ કરી લે તો કદાચ એવું ના પણ બને જો પેપર સહેલું આવી જાય તો. પણ તમારે ધારો કે ટાર્ગેટ આપણે એમ માનીને ચાલીએ છીએ કે ભાઈ 200 માર્ક્સ લેવા છે મારે 400માંથી. આ એક સ્કોર આપણે ધ્યાનમાં લઈને એક તમને ગણતરી સમજાવું છું. તમારો જે ટાર્ગેટ હોય એના પ્રમાણે થોડું ઘણું એડિટિંગ તમારી રીતે કરી લેજો ઘરે. અને જ્યારે વિડીયો જોતા હો ત્યારે પેન પેપર લઈને બેસજો એટલે તમને થોડુંક વધારે તમારી રીતે ગણતરી કરવી પડશે. કેમ કે બધાની કેપેસિટી, બધાનું મગજ અલગ અલગ રીતે ચાલતું હોય, બરાબર. બની શકે કે તમારું પોલિટી મારા કરતાં સ્ટ્રોંગ હોય, બરાબર. બની શકે કે મારું મેથ્સ તમારા કરતાં સ્ટ્રોંગ હોય. તો બધાની જે કેપેસિટી અલગ અલગ પ્રમાણે અલગ અલગ સબ્જેક્ટમાં હોય. એટલે તમે તમારા ટાર્ગેટ પ્રમાણે આ વસ્તુ લઈને ચાલજો. પણ હું અત્યારે 200 માર્ક્સનો ટાર્ગેટ હોય એવી રીતે આપણે આગળ વધીએ છીએ. હવે મારે લેવા છે કેટલા માર્ક્સ? તો કે ભાઈ 200, 400માંથી 200 માર્ક મારે લેવા છે. એનો મતલબ શું થશે કે ભાઈ મારા 200 સવાલ સાચા પડવા જોઈએ એવું. મારે 200 લેવા માર્ક એટલે મારે 200 સવાલ સાચા કરી દો એટલે મારું કામ પૂરું થઈ ગયું? ના, થોડુંક આની અંદર તમારે ડીપલી થોડુંક જવું પડે એમ છે. આપણી પાસે 2 પેપર છે, પેપર 1 અને પેપર 2. હવે આ જે 200 માર્ક્સનું ડિસ્ટ્રીબ્યુશન ઘણા એમ કરશે કે ભાઈ સર બેમાંથી 100 માર્ક લેવાના, બરાબર. અમુક એવા હશે કે ભાઈ જેનું પેપર 1 સ્ટ્રોંગ હોય. પેપર 1 સ્ટ્રોંગ એટલે શું કહેવા માંગુ છું કે ભાઈ મેથ્સ, હિસ્ટ્રી, કલ્ચર અને પોલિટી આ 4 ગણાયના સ્ટ્રોંગ હોય તો ગણાયને અહીંયા શું આવી જાય કે ભાઈ 150 માર્ક આવી જાય. અને પેપર 2 છે તો એમાંથી એને 50 જ લેવાના છે. અને એનું રિવર્સ કે ભાઈ કોકનું મેથ્સ કેવું કંઈ વીક છે, પોલિટી કેવું કંઈ, તો અહીંયા 50 આવે ને અહીંયા 150 લઈ આવે. તો ક્યારેય એવું માનવાની જરૂર નથી કે પહેલા પેપરમાંથી જ માર્ક લઈ લેવા, બીજા પેપરમાં માર્ક લેવા જ નથી, એવું જરાય ના હોય. એઝ પર યોર કન્વિનિયન્સ, તમારી અનુકૂળતા પ્રમાણે તમને કયા સબ્જેક્ટ ફાવે છે, ક્યાં નથી ફાવતા, શેમાં મજા આવે છે, શેમાં નથી આવતી, શેમાં તમે સ્કોર કરી શકો છો, શેમાં નથી કરી શકતા, એ તમને ખબર હશે. જેમ કે હું જ્યારે પેપર સ્ટાર્ટ કરું તો હું પહેલાં મેથ્સ અને રિઝનિંગ લઈ લઉં. કેમ કે મને ખબર છે કે ભાઈ એમાં 50માંથી મારા 35 માર્ક તો આવી જશે. બહુ પેપર ખરાબ હોય તો 35, સારું પેપર હોય, સહેલું પેપર આવી ગયું હોય તો આપણે એનાથી વધારે માર્ક્સ લઈ આવશું, બરાબર ને. ટાર્ગેટ તો એવો જ રાખવાનો 50માંથી 50 લેવા મેથ્સ રિઝનિંગમાંથી, કેમ કે એમાં રોકડા માર્ક હોય. પણ ક્યારેક એકાદ સવાલ આડાવડું પૂછાઈ ગયો, આપણાથી એક્ઝામના માહોલમાં સોલ્વ ના થયો તો પણ 35-40 માર્ક લેવાનો સ્કોપ તો છે. અને બીજું એ કે ભાઈ મારું પોલિટી થોડુંક વીક છે તો હું એ પહેલાં નહીં ટચ કરું. સમજાય? તો આ જે સિનારીઓ છે તો આમાં એવું જરાય માની લેવાની જરૂર નથી. એવી જરાય મિસકન્સેપ્શન કે ભાઈ પહેલેથી પૂર્વધારણા બાંધી લેવાની જરૂર નથી કે ભાઈ તમારે પેપર 1માંથી જ માર્ક લઈ લેવા, પેપર 2માંથી કંઈ લેવા, એવું જરાય નથી. એવો હાર્ડ એન્ડ ફાસ્ટ કોઈ નિયમ નથી. અને બીજી વાત કે ભાઈ બેંકની એક્ઝામ જેવું નથી કે ભાઈ સેક્શન વાઇઝ કટ ઓફ હોય કે ભાઈ બેમાં 50-50% લેવું પડે, એવું કાંઈ છે નહીં. તમે અહીંયા 10 માર્ક લ્યો અને અહીંયા 190 માર્ક લ્યો અને જો તમે એનો સરવાળો કરીને 200 પહોંચતા હો તોય કોઈ કાંઈ તમને કહેવાનું નથી. એટલે મગજમાં એવું પ્રેશર ના રાખવું કે ભાઈ પહેલું પેપર છે તો પહેલામાં સ્કોર કરી લે, બીજામાં નહીં કરે તો ચાલશે, એવું કાંઈ છે નહીં. પણ જ્યારે સિક્વન્સની વાત આવે તો મેં અહીંયા સિક્વન્સ લખેલું છે. સિક્વન્સ આપણે કેવી રીતે રાખશું? તો પહેલી વાત તો એ કે ભાઈ જો તમે મેથ્સ રિઝનિંગના એક્સપર્ટ હો તો પણ તમારે પહેલું પેપર આપતા હો ત્યારે આ જે જનરલ મેન્ટલ એબિલિટીની અંદર જે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને રિઝનિંગ વાળો સેક્શન છે આને હંમેશા છેલ્લે રાખવાનો છે, બરાબર ને. સાવ છેલ્લે આપણે શું કરશું તો કે ભાઈ મેથ્સ અને રિઝનિંગ છેલ્લે. મતલબ ક્યારે કે ભાઈ પહેલાં આખું પેપર જોઈ લીધું, મેથ્સ રિઝનિંગના સવાલ જોઈ લીધા, પછી છેલ્લે કરી લેવાના સવાલ. પહેલાં આપણને જે હિસ્ટ્રી, કલ્ચર અને પોલિટી આ 3માંથી જે આવડતું હોય એ પહેલાં સોલ્વ કરી લેવાનું. છેલ્લે પછી જીએમએ કરશું આપણે. કેમ કે આની અંદર એવું છે કે ભાઈ માનો કે તમે પોતાની જાતને માનતા હો, એક્સપર્ટ માનતા હો કે ભાઈ આપણે તો સર રિઝનિંગનો એક વસ્તુ કરેલી છે, તો રિઝનિંગમાં કાંઈક એકાદો ટ્વિસ્ટ કરી દીધો તો મૂંઝાઈ જશો ને 5-1 મિનિટ બગાડશો ને પછી કોન્ફિડન્સનું લેવલ છે એ નીચું થશે અને એની અસર તમારા સ્કોર ઉપર દેખાશે. અને એવું પણ બની શકે કે ભાઈ જ્યારે બીજું પેપર આપતા હો તો એમાં પણ તમારા કોન્ફિડન્સ નીચો ગયો હોય એની અસર દેખાય. તો તમારે કરવાનું શું છે? તો મેથ્સ રિઝનિંગ છેલ્લે રાખશું, બાકીનું પહેલાં કરી લેશું. પહેલાં એકવાર પેપર જોઈ લીધું, બરાબર, બધાએ પાના ફેરવીને પેપર જોઈ લીધું,
ખબર પડી જાય કે ભાઈ આપણું આ પેપરમાં આપણને કેટલુંક આવડે છે કેટલુંક નથી આવડતું. અને પછી આપણને ખબર પડી ગઈ પછી આપણે શું કરશું, તો પહેલી વાત તો પહેલા પેપર સોલ્વ કરી લેશું. બરાબર, સીધું OMRમાં ટીક કરવા માટે મંડી પડવાનું નથી. ઓકે, ધીરજ રાખવાની, થોડીક ગેમ હંમેશા ધીરજની જ છે સ્પર્ધાત્મક પરીક્ષાની, પેપર આપતા હો ત્યારે ખાસ. બરાબર, તો શું કરશું પહેલાં કે ભાઈ સીધા OMRમાં જવાબ આપણે ટીક કરવા નહીં માંડીએ. ક્વેશ્ચન પેપરમાં જરાક ટપકું કરી દેવાનું, એવું હોય તો પેન્સિલથી કરી દેવાનું, એટલે આપણને મગજમાં નોંધ રહીએ કે ભાઈ આટલા જવાબ મેં આપેલા છે. હવે ધારો કે પહેલી વાર આપણે પેપર આપ્યું, તો ભાઈ પહેલી વાર પેપર આપીને પહેલી વાર મેં આખું પેપર વાંચ્યું, તો એમાંથી મેથ્સ રીઝનિંગ સિવાય મારા 70 સવાલ એવા છે કે ભાઈ જેમાં હું શ્યોર શોર્ટ કહી શકું છું કે ભાઈ આવું આવે. તો તમે એ સવાલ એમાં શું કરશો, પેપરમાં ટીક કરી દેશો આવી રીતે અથવા આવી રીતે, તમને જે દેખાય એવી રીતે. હવે શું કરશું તો કે ભાઈ ફરીથી પાછું પેપર વાંચશું અને એમાં જોશું ભાઈ 50-50 આપણે કેટલામાં છે, કે ભાઈ ઓપ્શન એલિમિનેટ કરતા 4માંથી 2 એલિમિનેટ થતા હોય, 2 ના થતા હોય, તો પછી એ અટેમ્પ્ટ કરશું આપણે. બરાબર, જનરલી જ્યારે તમે પહેલી વાર આખું પેપર પાના ફેરીને વાંચી લ્યો ત્યારે પોણી કલાક 45 થી 50 મિનિટ જેવો તમારો સમય છે એની અંદર જતો હોય. આપણી પાસે છે 3 કલાક. 3 કલાકમાં તમારે સવાલ ટીક કરવાના છે 200 સવાલ ટીક, એક સવાલ ટીક કરતા ધારો કે 5 સેકન્ડ થતું હોય તો 1000 સેકન્ડ તમારી શેમાં જશે, ખાલી ટીક કરવામાં જશે. 1 મિનિટની અંદર 60 સેકન્ડ હોય, 15 છક 90 અને 60 બીજી, તો કેટલી 16 મિનિટ જેવો તમારો સમય છે. 17 મિનિટ જેવો તમારો આની અંદર સમય જશે. કેમાં? ટીક કરવામાં. ખાલી ટીક કરવામાં તમારો 17 મિનિટ જેટલો સમય જશે. તો જ્યારે કંઈ પણ વધારે પડતી અટેમ્પ્ટ કરતા હો અથવા એમ થાય કે ભાઈ હજી એકવાર મારે લડી લેવું છે, જો મારે રિસ્ક લેવાય તો પહેલાં આ વસ્તુ જોઈને ચાલુ કે ભાઈ 17 મિનિટ છે કે ના, ખાલી ટીક કરવાના. 5 મિનિટ તમારી પાસે જે આવશે લિસ્ટ અટેન્ડન્સ, એમાં તમે સહી કરશો, એમાં તમારું સિરીઝનો નંબર લખશો વગેરે વગેરે, ટપકું પૂરશો. બરાબર, ઘણા સુપરવાઇઝર તમને કહેતા હોય કે ભાઈ તમે તમારી અટેન્ડન્સ શીટમાં ટપકું પૂરી દો OMRની જેમ. તો આવું બધું કરવામાં તમારી 20 મિનિટ જશે. બાકી બધી તમારી પાસે કેટલી, તો કે ભાઈ 180માંથી 20 મિનિટ ગઈ આપણી, તો 160 મિનિટ વધી આપણી પાસે. હવે ટાઈમ મેનેજમેન્ટ કરશો તો પહેલા પેપરમાં ટાઈમ વધે એવી પરિસ્થિતિ થઈ જાય, પણ આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે ટાઈમ મેનેજ કરતા નથી બરાબર, અને ત્યાં જઈને પછી મૂંઝાઈએ છે, અથવા મોક ટેસ્ટ આપતા નથી ને પછી ત્યાં જઈને આપણે મૂંઝાઈએ છે. તો એક આ સવાલ થશે. બરાબર, કે ભાઈ પછી બીજી વાર વાંચશું એમાં કેટલા, કે ભાઈ જેમાં આપણે 50-50 હશું એવા સવાલ આપણે અટેમ્પ્ટ કરશું સેકન્ડ રીડિંગમાં. કરી લીધા. હવે ધારો કે તમે 70માંથી 50-50 કરતા તમે 100 પહોંચી ગયા. ઓકે, વેલ એન્ડ ગુડ. હજી તમારે મેથ્સ અને રીઝનિંગ બાકી છે. આમાંથી ધારો કે 50માંથી તમને 30 આવડે છે, 20 નથી આવડતા, તો તમે ટોટલ 130 ટીક કર્યા. બરાબર ને, 130 તમે ટીક કર્યા. 70માં તમે એમ છો કે ભાઈ આમાં આપણો મેળ પડવાનો નથી. હવે તમારો ટાર્ગેટ હતો એની ઉપર પાછા આવો કે ભાઈ અહીંયા મારે 200 માર્ક્સનો ટાર્ગેટ લઈને હું બેઠો હતો. હવે 130 મેં અટેમ્પ્ટ કર્યા. એક વસ્તુ ગાંઠ બાંધી લ્યો કે ભાઈ ટોપર હોય કે ગમે તે હોય, કોઈના 100% સવાલ સાચા પડે એવું બનતું નથી. બહુ રેર કેસમાં માનો કે 5% વિદ્યાર્થી એવા નીકળશે કે ભાઈ જેના 100 અટેમ્પ્ટ કર્યા ને તો 100 અટેમ્પ્ટ છે એ સાચા પડે. તો તમારે અહીંયા શું કરવાનું છે, ભાઈ ધારો કે મેં 130 સવાલ અટેમ્પ્ટ કર્યા, આમાંથી 13 6 78, બરાબર, 13 7 91, તો ધારો કે મારા 70% જવાબ છે એ સાચા પડે છે. 91 સાચા પડ્યા અને બાકીના 9 અને 3 39 છે એ મારા ખોટા પડ્યા ધારો કે. તો મારો સ્કોર શું થશે, તો કે ભાઈ 91માંથી આના 0.33 લેખે મારા 13 માર્ક્સ બાદ થશે અને વધશે કેટલા, 78 માર્ક્સ થશે મારા પેપર 1ના. 78 મારો સ્કોર થયો. મારો ટાર્ગેટ હતો 200 માર્ક્સનો, મારા માર્ક આવ્યા એક પેપરમાં 78 આવ્યા. એનો મતલબ જ્યારે હું નેક્સ્ટ પેપર આપીશ તો મારે 122 માર્કનો મેળ ક્યાંકથી કરવો પડશે, તો મારા 200 માર્ક્સ થશે. બની શકે કે તમે જ્યારે ગણતરી કરો ત્યારે 78થી નીચે જાઓ અથવા 78થી ઉપર જાઓ, બરાબર, તમારી કેપેસિટી પ્રમાણે. પણ જ્યારે આપણે એમ કહેતા હોય કે ભાઈ સર મારા અટેમ્પ્ટ્સ કેટલા કરવા જોઈએ, તો તમારે કેટલા અટેમ્પ્ટ્સ કરવા જોઈએ એનો આધાર તમારા કેટલા જવાબ સાચા પડે છે અને કેટલા ખોટા પડે છે એની ઉપર આધાર રાખે.
એક એના ઉપરથી એક ટર્મ આવે જે આપણે દર વખતે એક્ઝામ હોય ત્યારે સમજાવતા હોઈએ છીએ, એને કહેવાય એક્યુરેસી રેટ. આપણે જ્યારે બીજી ચેનલ્સ ઉપર આપણા જ્યારે વિડીયો આવતા હતા ત્યારે પણ આપણે એક તમને બહુ ભાર દઈને આ વસ્તુ સમજાવેલી હતી, ટકોર કરેલી હતી કે ભાઈ એક્યુરેસી રેટ છે, આની ઉપર આધાર રાખે કે તમારા કેટલા જવાબ સાચા પડશે, કેટલા જવાબ ખોટા પડશે, તમારે કેટલા અટેમ્પ્ટ કરવા જોઈએ. અહીંયા આપણે જોયું તો ભાઈ 13 સત્તા 91, બરાબર, 70% એક્યુરેસી રેટ સાથે આપણે જોયું કે ભાઈ જો હું 130 સવાલ અટેમ્પ્ટ કરતો હું અને મારી એક્યુરેસી 70% હોય તો મારો સ્કોર પહેલા પેપરમાં 78 થયો આઉટ ઓફ 200. ધારો કે હું સેમ વસ્તુ બીજા પેપરમાં કન્ટિન્યુ કરું તો 78 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 156 થાય. 156 કેટલામાંથી? તો કે ભાઈ 400માંથી. તો પણ મારો ટાર્ગેટ જે 200 વાળો છે એ અચીવ થતો નથી. એનો મતલબ શું થયો કે ભાઈ આ તો મારે એક્યુરેસી વધારવી પડે, આ તો મારે નંબર ઓફ અટેમ્પ્ટ્સ વધારવા પડે. હવે ધારો કે નંબર ઓફ અટેમ્પ્ટ્સ વધારવા માટે શું કરશું? તો કે ભાઈ સર જેટલા શ્યોર શોટ આવડતા હતા એટલા ટીક કરી લીધા, 50-50 હતા એટલા ટીક કરી લીધા. તો પછી જનરલી માણસો શું કરતા હોય? તો કે ભાઈ રિસ્ક લેતા હોય. હવે આપણને ટીવીની સિરિયલોએ બતાવી દીધું છે કે ભાઈ રિસ્ક હે તો ઇશ્ક હે. પણ આવી વસ્તુ છે એ ખાલી સિરિયલમાં સારી લાગે. આ આપણી રિયલ લાઈફ, આપણી સાચી જિંદગી, કેરિયરનો સવાલ છે. એટલે અહીંયા રિસ્ક હે તો ઇશ્ક હે એવું કઈ વસ્તુ કામ લાગે નહીં. એ વસ્તુ બોલવામાં સારી લાગે, પણ જો આપણે આપણા ટાર્ગેટ સુધી પહોંચવા માંગતા હોય અને જો આપણને અંદરથી એમ લાગતું હોય કે ભાઈ થોડુંક રિસ્ક લેવું પડે એવી જરૂરિયાત છે, તો પછી ત્યારે રિસ્ક છે એની તરફ થોડુંક આગળ વધવું પડે. હવે જોખમ, રિસ્ક એટલે જોખમ, અને એક વસ્તુ આવે જુગાર. જુગાડ નથી કહેતો, જુગાર કહું છું કે ભાઈ ઘણા વિદ્યાર્થીઓ છે એક પેપરમાં 80 માર્કનું રિસ્ક લઈ આવે, બીજા પેપરમાં એમ કહે કે સાહેબ 70 માર્કનું રિસ્ક લીધું. તો આ 150 માર્કનું રિસ્ક ન કહેવાય, આને જુગાર રમ્યો કહેવાય. 2 પેપરમાંથી 150 માર્કના ફાંકા મારીને આવ્યો સાહેબ, આને રિસ્ક ન કહેવાય, આને જુગાર રમ્યો કહેવાય. એક રીતે કે ભાઈ થોડું ઘણું 30, 40, 50 સવાલનું રિસ્ક હોય 2 પેપરનું થઈને તો હજી કંઈક આપણે સમજ્યા. બાકી 150 સવાલના રિસ્ક ના હોય ભાઈ. આપણે તો સલાહ નથી આપતા એટલા રિસ્ક લેવાની. પછી તમારી જો મરજી હોય ને તમે રિસ્ક લ્યો તો વાત અલગ છે. બાકી 150 માર્કના રિસ્ક લેવા જાઓ તો ભાઈ પછી રિઝલ્ટ શું આવે મને કહેજો, એમ કે મને તો આ જુગાર તમે રમતા હોય એવું લાગે છે જો તમે 150 માર્કના રિસ્ક લેતા હો તો. તો સ્કોરિંગ માટેની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? તો ભાઈ 2 પેપરમાં સરખા માર્ક્સ લેવા એવું કંઈ નથી, બરાબર. પહેલા પેપરમાં વધારે માર્ક્સ ખેંચી જ લ્યો એવું કંઈ ખેંચી જ લ્યો નિપાત આપણે વાપરતા નથી જિંદગીમાં, બરાબર. જય તો પણ શુદ્ધા એવું કંઈ આપણે અહીંયા વાપરવાનું નથી. તો શું છે એનો મતલબ કે તમારી અનુકૂળતા પ્રમાણે, તમારા સ્ટ્રોંગ સબ્જેક્ટ ક્યાં છે, વીક સબ્જેક્ટ ક્યાં છે, એ પ્રમાણે તમારે આની અંદર સ્ટ્રેટેજી બનાવવાની થાય. જ્યારે તમે અટેમ્પ્ટ્સ ગણતા હો કે સાહેબ કેટલા અટેમ્પ્ટ્સ સેફ હોવા જોઈએ, તો સેફ અટેમ્પ્ટ છે પેપર જોયા પછી ખબર પડે. પણ તમારા ટાર્ગેટ પ્રમાણે તમારે કેટલા અટેમ્પ્ટ કરવા જોઈએ, અને મેઇન કે તમારે એક્યુરેસી રેટ પ્રમાણે તમારે કેટલા અટેમ્પ્ટ કરવા જોઈએ, એનો આંકડો તમારે બેસીને કાઢવો પડે. જ્યારે પણ મોક ટેસ્ટ આપતા હો અથવા જ્યારે પણ એક્ઝામ આપતા હો તો તમારા હાથ મગજમાં એક ગણતરી હોવી જોઈએ કે ભાઈ સાહેબ હું આટલા સવાલ અટેમ્પ્ટ કરું ને તો મારા આટલા માર્ક્સ છે એ આવે છે. હવે ધારો કે જ્યારે આપણે બેંકની પરીક્ષાની વાત કરીએ તો હું બેંકની એક્ઝામ આપતો, તમે 70-75 અટેમ્પ્ટ કર્યા હોય તો મારા 63 સાચા પડે. એનો મતલબ શું થયો? 90% જવાબ છે મારા સાચા પડે અને 10% ખોટા પડે, બરાબર ને. તો એની ઉપરથી મારે નક્કી કરવું પડે કે ભાઈ મારે જો SBI ક્લાર્કની પરીક્ષા આપવા જાઉં અને મારે 70 માર્ક લેવા હોય તો એનો મતલબ મારે કેટલા અટેમ્પ્ટ કરવા પડે? તો કે 80 ઉપર અટેમ્પ્ટ કરવા પડે. 8, 9, 72, બરાબર. તો 85 આસપાસ મારે અટેમ્પ્ટ કરવા પડે જો મારે 70 આસપાસ માર્ક લેવા હોય તો. તો બધી એક્ઝામ એઝ પર યોર એક્ઝામ, તમારા પરીક્ષાના નેચર પ્રમાણે બધી જેમ બધા માણસનો સ્વભાવ અલગ અલગ હોય એમ બધી પરીક્ષાનો સ્વભાવ પણ અલગ અલગ હોય. તો એના પ્રમાણે તમારી પરીક્ષાના નેચર પ્રમાણે આ કેલ્ક્યુલેશન છે એમાં ફેરફાર થશે. જેમ કે મારી જ વાત કરીએ તો GPSCમાં મારો એક્યુરેસી રેટ અરાઉન્ડ 60% આવતો જ્યારે GSના સવાલ હોય ત્યારે.
જીએસ એટલે મેથ્સ રીઝનિંગ સિવાયના જે બધા સવાલ છે જીએસના જ છે, 2 પેપરના થઈને. તો 60 થી 70% વચ્ચે મારો આંકડો હંમેશા રહેતો, કેમ કે એ ટાઈમે આપણું જીએસ થોડુંક વીક હતું, પણ તો એ 60-70% જવાબ સાચા પડતા. તો આ જે ગણતરી છે આ તમારી જીપીએસસી આપો કે ક્લાસ 1-2 આપો કે ભાઈ ક્લાસ 3ની એક્ઝામ આપો કે ઇવન એસએસસી બેંક જે આપ્યું હોય છૂટ, આ ગણતરી વગર તમારી એક્ઝામ પાસ થાય નહીં. થોડુંક આવું મગજમાં આપણે કંઈક કેલ્ક્યુલેશન હોવું જોઈએ. ઓફિસર બનવા નીકળ્યા છો તો ભાઈ ઓફિસરના મગજમાં ગણતરી તો ચાલવી જોઈએ, બરાબર. ભલે તમારું ગણિત વીક હોય. જૂના માણસો હતા આપણે એમ કહેતા બહુ ભણ્યા નથી, આમ નથી તેમ નથી, પણ એનામાં ગણતર હતું. જૂના માણસો એટલે આજની તારીખે જે 60-70 આસપાસ ઉંમર છે એવા ગણતર હતો. એનો મતલબ શું છે ભાઈ, એને ભલે તમે 25 × 25 કેટલા થાય એને ખબર ના હોય, પણ એનામાં એટલી ગણતરી હોય કે બેટા તું આજે અહીંયા આટલા આવી રીતે તો તૈયારીમાં તે 6 મહિના કાઢ્યા પણ તે કાંઈ વાંચ્યું તો છે નહીં, તો તું પાસ કઈ રીતે થઈશ. આ એક રીતે કોમન સેન્સનો સવાલ છે, પણ થોડું ઘણું ગણતરી છે આપણે કરવી જ પડે. જો તમારું મેથ્સ વીક હોય કે સ્ટ્રોંગ હોય કે ગમે તેવું હોય, એનાથી કાંઈ અહીંયા ફેર પડતો નથી. તો આપણે અહીંયા શું જોયું તો કે ભાઈ સ્કોર મેનેજમેન્ટ જોયું, સ્કોરિંગ સ્ટ્રેટેજી જોઈ, ટાર્ગેટ અટેમ્પ્ટ્સ કેટલા હોવા જોઈએ એ જોયું, બરાબર. અને સિક્વન્સ ઓફ અટેમ્પ્ટ્સની જ્યારે વાત આવે તો કે ભાઈ સિક્વન્સમાં મેં તમને કીધું કે ભાઈ તમારે પહેલાં મેથ્સ રીઝનિંગ તો પહેલા પેપરમાં અડવાનું જ નથી. પહેલાં તમે માનતા હો પોતાને તો પણ નથી અડવાનું, કેમ કે અહીંયા એકાદો સવાલ આડો પૂછી લેશે અને એમાં તમારો કોન્ફિડન્સ જશે, ટાઈમ બગડશે, પેપર બગડશે, પછી તમે બ્રેકમાં તમારો મૂડ બગડશે અને પછી એવું પણ બને કે ભાઈ બીજું પેપર પણ બગડી જાય. અને વેકેન્સીનો આંકડો બહુ વધારે છે આ વખતે, તો થોડુંક સિરિયસલી વિચારીને પેપર ભરવું, બરાબર. એક આવે લાલચ, તો કે ભાઈ અહીંયા પૈસા તો અત્યારે તમને કોઈ આપવાનું છે નહીં, પણ લાલચ છે નહીં તો કે ભાઈ વધારે માર્ક્સ લઈ લઉં જલ્દી. આ લાલચ છે ખાસ કરીને પેપર 2માં તમારે વધારે કામ લાગશે, કેમ કે શું છે ભાઈ માણસને નવરા મૂકો ને એટલે એના આડાઅવડા વિચાર આવે, બરાબર. ઘણીવાર એવું હોય કે ભાઈ માણસ ફ્રી બેઠો હોય ને એટલે કે એકાદું વ્યસન પકડી લે, તમાકુ છે, દારૂ છે, વગેરે વગેરે. હવે તમે બ્રેકમાં બેઠા હશો, ફ્રી બેઠા હશો, બરાબર. હવે આવશે લાલચ અને ખબર છે બ્રેકમાં ખાસ, અને બીજું જે પેપર છે પેપર 2 3 થી 6 વાળું, તો આની અંદર તમારી પાસે શું છે ભરપૂર માત્રામાં ટાઈમ તમને આપી દીધો, કેમ કે પેપર 2 માટે 3 કલાક જોઈએ એવું આપણે કોઈ માનતા નથી. આમ તો પહેલા અમે જ્યારે આપતા ત્યારે 2 પેપરમાં 2 કલાક જ હોતા, પણ આ તો પછી દયા કરી બધા ઉપર અને 3 કલાક કરી દીધી. પણ હકીકતમાં પેપર 2માં 3 કલાકની જરૂર નથી, પણ અહીંયા તમારી પાસે સમય વધારે છે એટલે તમે ભટકશો વધારે અને એમ થશે કે ભાઈ થોડીક લાલચ આવશે કે ભાઈ લાઈ વધારે ટીક કરી લઉં. આવું જનરલી બેંકની એક્ઝામમાં ઇંગ્લિશમાં થતું હોય, આવડતું હોય ને ઇંગ્લિશ, પણ 20 મિનિટ તો કાઢવાની છે ફરજિયાત ઇંગ્લિશ માટે, તો લાઈ ફાંકા મારી દઉં. 5-6 માર્ક આવતા હોય તો ભલે આવે, પછીમાં માઇનસમાં આવે 5-6 માર્ક, પ્લસ તો ના થાય, માઇનસ થાય. તો આ જે લાલચ છે એનાથી બધાએ બચીને રહેવાનું છે. અને આ લાલચ છે ને એ 3 થી 6ના ટાઈમમાં વધારે સ્ટ્રોંગ થઈને તમારી સામે આવશે. તપસ્યા ભંગ કરવા માટે લાલચ આવી છે એમ તમારે માનવાનું છે. અને આ લાલચ છે આપણે કરવાની નથી, બરાબર. રિસ્ક લેવાનું છે, જુગાર નથી રમવાનો. અને એક ખાસ તમારું સ્ટ્રેસ મેનેજમેન્ટની જ્યારે વાત આવે તો એ તમારા માટે બહુ મહત્વની વાત છે, એ આપણે જરાક ડિસ્કસ કરી લઈએ. જો જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા છે, ઓફિસર બનવું છે બધાને, તો સીધી વાત છે કે ભાઈ થોડો ઘણો સ્ટ્રેસ હોય જિંદગીમાં. એક્ઝામ પાસ થશે કે નહીં થાય, આગળ કેવી રીતે વધશું, પેપર પૂરું થશે કે નહીં થાય, વગેરે વગેરે. તો પહેલી વાત તો આ જે સ્ટ્રેસ છે એને મેનેજ કરી શકાતો તો એક્ઝામની બહાર જ જો તમે એટલીસ્ટ 5 મોક ટેસ્ટ આપેલી હોત તો. જો એટલીસ્ટ 5 મોક ટેસ્ટ આપી હોત તો આ જે સ્ટ્રેસ છે એ મેનેજ થઈ જાત. પણ હવે આપી છે તો આપી છે, અને નથી આપી તો નથી આપી. 1 અઠવાડિયું બાકી છે તો હવે હું તમને એવી સલાહ ના દઈ શકું કે ભાઈ તમે 5 મોક ટેસ્ટ આ અઠવાડિયામાં આપી દે બેટા. પછી બેટાનો કોન્ફિડન્સ હલી જશે અને બેટા કરતો હશે એના કરતાં ઓછા માર્ક લઈ આવશે. તો આપણે શું કરવાનું છે? તો પહેલી વાત તો જે સ્ટ્રેસ મેનેજમેન્ટની વાત આવે તો આ જે વીક છે આની અંદર નવું તો કાંઈ વાંચવાનું નથી, તમારે રિવાઇઝ કરવાનું છે થોડુંક. અને મગજને દિવસની શરૂઆતમાં અથવા પેપરની શરૂઆતમાં
તમે પેપર આપવા માટે ઘરેથી ન નીકળાવો ત્યારે વોર્મઅપ કરવા માટે થોડુંક મેથ્સ અને રિઝનિંગના દાખલા તમારે ગણી લેવા જો તમને આવડતા હોય તો, અથવા થોડાક સવાલ છે તમારે અટેમ્પ્ટ કરી લેવા સહેલા જેથી મગજ શું છે તમારું વોર્મઅપ થાય. મ્યુઝિક ગમતું હોય તો મ્યુઝિક સાંભળવું, બરાબર ને. એમાં પાછા સેડ સોંગ કે રોમેન્ટિક સોંગ લઈને બેસવું નહીં, કેમ કે એમાં ધ્યાન ભટકશે. મહત્વ તો ફોકસનું જ છે આની અંદર. તો પછી એવા અરિજીતના ગીત સાંભળવા નહીં બનતા સુધી, બરાબર ને. તો સ્ટ્રેસ મેનેજમેન્ટની આ તો વાત થઈ કે ભાઈ જ્યારે પેપર આપતા પહેલાં અને એક્ઝામના અઠવાડિયા પહેલાં. અને ખાસ કરીને ફૂડનું બેલેન્સ ખાસ રાખવું. જે મારા મિત્રો જે બહાર ભણો છો, ઘરની બહાર, બરાબર ને, ઘરથી બહાર રહીને ભણો છો, એવા મિત્રો માટે ખાસ કે ભાઈ ખાવા પીવાનું મેનેજમેન્ટ બરાબર રાખવું. ખાણીપીણીની વાત છે અહીંયા, બરાબર. એનું મેનેજમેન્ટ કઈ રીતે? ભાઈ જંક ફૂડ અઠવાડિયું ન ખાતા, પેપર પતે પછી પીઝા ખાજો, બરાબર. મને બોલાવજો, હું આવીશ તમારી સાથે. પેપર પતે પછી મને ફોન કરજો, આપણે જાશું પીઝા ખાવા. બધાનું બિલ હું નહીં આપું, પણ જસ્ટ એમ. પણ પેપરના પહેલાં જંક ફૂડ વગેરે ટાળવું. શાક રોટલી ખાવ 7 દિવસ મસ્ત, બરાબર. સાંજે અને આથેલું કંઈ બહુ ખાવું નહીં. ઢોસા, ઉત્તપમ વગેરે વગેરે એવી બધી વસ્તુથી દૂર રહેવું. સવાર સાંજ શાક રોટલી ખાઓ, મસ્ત દેશી ખાણું ખાઓ. કેમ કે શું થશે કે ભાઈ હવે તમારે સ્વાદમાં વળી તમે બીજું કંઈ આડાવડું ખાઈ લીધું ને પેટ બગડી ગયું તો એક દિવસ તમારે એમ બગડશે લેવલ આવવામાં. અને મૂડ છે એને બનતા સુધી પોઝિટિવ રાખો. જિંદગીમાં ખરાબ પરિસ્થિતિ ચાલતી હોય તો પોઝિટિવ કદાચ ના રહી શકાય, એ હું પણ સમજુ છું. પણ બને ત્યાં સુધી બેલેન્સમાં રહેવાની કોશિશ કરવી. વધારે પડતું હાઈપર થવું નહીં, અને વધારે પડતી એક્સાઇટમેન્ટ છે એ પણ ખરાબ છે. એક્ઝામ આપતા હો ત્યારે તો ખાસ. તો એક આ છે કે ભાઈ સ્ટ્રેસ મેનેજમેન્ટ. અને પ્લસ તમારું જે ટાઈમિંગ છે, બરાબર, ટેસ્ટ મેચ જેવું ટાઈમિંગ છે કે ભાઈ 10 થી 1, પછી વચ્ચે 2 કલાકનો ગેપ, પછી આવશે 3 થી 6. તો તમારે જે સ્ટ્રેસ મેનેજમેન્ટ છે તો અહીંયા આખો દિવસ તમારે પર્ટિક્યુલરલી બેલેન્સમાં રહેવાની કોશિશ કરવાની છે. અને જ્યારે 10 થી 1ની વાત હોય તો મેઇન આ જે 2 કલાકનો બ્રેક છે આની બહુ વધારે અસર તમારી ઉપર થઈ શકે. આ જે બ્રેક છે આની અંદર સોશિયલાઇઝ કરવું નહીં, યુટ્યુબ જોવું નહીં, પેપરનું એનાલિસિસ કેવું છે એ તમારે જોવાનું નથી, આસપાસ ચર્ચા કરવાની નથી. એક ખૂણો પકડીને બેસી જવાનું છે. જો પોતાનું બાઇક હોય તો એમ, અથવા પોતાનું વાહન નથી તો એક ખૂણો પકડીને બેસી જવાનું છે. કાનમાં ઇયરફોન હોવા જોઈએ, હેડફોન હોવા જોઈએ, અને આસપાસ કોઈ સાથે વાતચીત પેપરને લગતી કરવાની નથી. કેમ કે અહીંયાથી જ તમારું બેલેન્સ જશે. સોશિયલાઇઝ કરશો, 4-5 નંગ આસપાસ બેઠા હશે કે ભાઈ આ પેપર તો આવું ગયું તેવું ગયું, એની જો તમારા ઉપર કાંઈ એનો જો ઇમ્પેક્ટ પડતો હોય તો એ તમારું પેપર 2માં ફીલ થશે તમને. એટલે જ્યારે બ્રેક આવે ત્યારે છાનમૂનો બેસી જવું, ચૂપચાપ 2 કલાક કાઢો, નાસ્તો કરો, જમો એઝ પર યોર કન્વિનિયન્સ, તમારી અનુકૂળતા પ્રમાણે. અને 3 વાગ્યાનો ટાઈમ છે તો 2:30 કે 2:45 વાગ્યા સુધીમાં ક્લાસમાં આવીને બેસી જાવું. એ જેથી ક્લાસમાં તો કાંઈ વાત નથી કરવાના તમે, આસપાસ જોઈને. કેમ કે આ જે 2 કલાક છે આની અસર આ પેપર ઉપર થાય એવી પૂરેપૂરી શક્યતા છે. અને પેપર આસપાસ માણસો આવી વાતો કરતા હોય કે ભાઈ મેં તો 12 કલાક વાંચ્યું, મેં તો 13 કલાક વાંચ્યું, ને આપણે 6 કલાક ના વાંચતા હોય, તો આની આપણા પેપર ઉપર અસર થાય, આપણા જે ટેમ્પરામેન્ટ છે એની ઉપર અસર થાય. એના કરતાં સોશિયલાઇઝ એક દિવસ ના કરો તો કાંઈ તમારો વાંધો નહીં પડે. સવારના 9 વાગ્યાથી માંડીને સાંજના 7 વાગ્યા સુધી એકદમ ધારો કે તમે જંગલમાં બેસીને ધ્યાન કરતા હો એવી રીતનું તમારું ફોકસ, તમારું કોન્સન્ટ્રેશન, તમારી જે કામનેસ છે એ તમારા મગજમાં હોવી જોઈએ. ક્યારે? રવિવારે 9 થી 7 તારીખે ખાસ. કેમ કે એક ઓફિસર થશો તો ઓફિસર એવો હાઈપર ઓફિસર ન હાલે જિંદગીમાં, બરાબર. ઓફિસર છે એને સમસ્યાનું નિરાકરણ કાઢવાનું હોય. તમે સમસ્યા જોઈને તમે તમારો મૂડ થઈ જતો હોય, નીકળી જતો હોય મૂડ તમારા મોઢામાંથી, તો પછી એનો કંઈ મતલબ નથી ને. અને સ્ટ્રેસ આવી જતો હોય તો પછી તમે ઓફિસર થઈને શું કરી લેશો? ધારો કે ચૂંટણી છે, ચૂંટણીમાં તમે ક્યાંક છો ડ્યુટીમાં અને
ગુંડા આવ્યા કે ભાઈ હાલો ભાઈ બૂથ કેપ્ચર કરીએ છીએ અમે, ઓફિસરનો મગજ હાલવો જોઈએ ત્યારે કેવી રીતે શું કરવું હોય. અથવા એક ધારો કે તમે પોલીસમાં સારી પોઝિશનમાં લાગ્યા અને તમારી સામે તમને ખબર છે કે ભાઈ તમારા સિટીમાં રાયટ્સ ચાલે છે, તમે અહીંયા ઊભા છો ડ્યુટીમાં, સામેથી આવે છે ટોળું, અથવા એક એવા એરિયામાં જવાનું છે જ્યાં ઓલરેડી રાયટ્સ ચાલે છે. તો આવી પરિસ્થિતિમાં પોલીસ શું કરશે? પહેલી વાત તો મગજ છે અને માઇન્ડસેટ છે એને સ્ટેબલ રાખશે ને પછી રસ્તો કાઢશે કે ભાઈ આવી રીતે હવે આપણે આવું કંઈક કરી શકીએ, બરાબર ને? તો તમે નાના પોસ્ટ ઉપર હો, ક્લાસ 1, 2 ઉપર હો, ગમે તે પોસ્ટ ઉપર હો, તમારી જે કામનેસ છે એ તમારી અંદર હોવી જોઈએ જ્યારે તમે ડ્યુટી પર હો ત્યારે. તો આ છે સ્ટ્રેસ મેનેજમેન્ટ. અને બ્રેકની વાત થઈ તો આ તમારું જે બ્રેક છે એની અંદર તમારે જરાય મગજ ગુમાવવાનું નથી. ભલે પહેલું પેપર ગમે એટલું ખરાબ ગયું હોય, પહેલા પેપરમાંથી ભલે એમ લાગે કે ભાઈ 50 સવાલ જ આપણને આવડે છે, આના માટે જ 2 પેપર રાખેલા છે, આના માટે જ વચ્ચે બ્રેક આપેલો છે આવડો મોટો. બાકી 1 કલાકનો બ્રેક આપી શકતા હતા, તો શું કામ 2 કલાક કરી? સમજાય છે શું કહું છું? એ કે તમારું જે ટેમ્પરામેન્ટ છે એ લોકો પહેલા જ દિવસથી, પહેલી પ્રિલિમ આપો છો એ જ દિવસથી તમારી જે ટેમ્પરામેન્ટ છે એ લોકો આ ટેસ્ટ કરવા માગે છે. અને તમારે આ જે ટેસ્ટ છે આની અંદર તમારે પાસ થવાનું છે. આપણું જે 3 કલાક પ્લસ 2 કલાક પ્લસ 3 કલાક આ જે ફોર્મેટ છે આ તમારું મેન્ટલી ચેલેન્જિંગ ફોર્મેટ છે. કેમ કે આની અંદર તમારું જો બેલેન્સ ગયું તો તમે અહીંયા જ મપાઈ ગયા કે ભાઈ તમે એક દિવસ બેલેન્સ નથી રાખી શકતા, તમે ડ્યુટી કરવાના હતા ઓફિસરની. અને આના માટે કાંઈ પેલી એક્સરસાઇઝ જો આપણે જિંદગીમાં કોઈ દિવસ એક્ઝામ આપતા હતા ત્યારે ધ્યાન કરેલું નથી, બરાબર? કે એવું કાંઈ મેડિટેશન સવારમાં કરવા બેસતો હું કે એવું કાંઈ મેં કરેલું નથી, એટલે હું તમને નથી કહેતો કે તમે કરો. પણ એક વસ્તુ છે કે ભાઈ આપણું જે એક્ઝામ ટાઈમે આપણું એટીટ્યૂડ છે, આપણું જે સ્ટ્રેસ લેવલ છે એ બધું કાબૂમાં હોવું જોઈએ એક્ઝામના દિવસે ખાસ. બાકીના દિવસે તમે જે કરતા હો તે તમને ખબર. અને મેઇન વાત એ કે ભાઈ જ્યારે તમે પહેલું પેપર આપતા હો, ધારો કે મને 50 સવાલ જ આવડ્યા, તો મગજમાં ટાર્ગેટ હોવો જોઈએ. અને આ જે ટાર્ગેટ છે એ તમે પેપર જોશો એટલે તમને ખબર પડશે કે ભાઈ પેપર અઘરું છે તો આની અંદર તો 100 માર્ક્સ લેવાય તકલીફવાળા છે, તો ખાલી તમારા માટે નથી, બધા માટે છે. હું એ પેપર આપવા જાઉં તો મારે અઘરું જ લાગશે, બીજા પેપર આપવા જાય તો એને અઘરું જ લાગશે, બરાબર? જનરલી બધાની ઇન્ટેલેક્ટ છે એની અંદર બહુ લાંબો ફેરફાર હોતો નથી, નવા વિદ્યાર્થીઓમાં ખાસ. પણ મેઇન આ છે કે ભાઈ જ્યારે તમારું પેપર પહેલું પેપર વીક ગયું હોય તો બીજું પેપર આપો એની પહેલાં તમારું બ્રેકમાં બેલેન્સ હોવું જોઈએ, બાકી તમારું બીજું પેપર પણ બગડશે. એટલે મગજમાં સ્ટ્રેસ નથી રાખવાનો, પણ મગજમાં ટાર્ગેટ રાખવાનો છે. અને જે કેલ્ક્યુલેશન હતી કે ભાઈ મારે કેટલા અટેમ્પ્ટ્સ કરવા પડે એઝ પર માય એક્યુરેસી રેટ, એ તમારા મગજમાં ખાસ હોવી જોઈએ જ્યારે તમે એક્ઝામ આપતા હો ત્યારે. બાકી એવું બધું કાંઈ અઘરું છે નહીં, અમે એક્ઝામ આપી ભાઈ અમે પાસ થયા, બરાબર ને? તો એવું કાંઈ અઘરું છે નહીં કે ભાઈ જાણે ઉપરથી આમ આકાશ તૂટી પડવાનું હોય, એવું કાંઈ નથી. અને બીજી વાત કે ભાઈ જ્યારે પેપર અઘરું લાગે, પહેલું પેપર અઘરું લાગ્યું અથવા બીજું અઘરું લાગ્યું, નિરાશ જરાય થવાનું નથી જિંદગીમાં, બરાબર? નાસીપાસ થવાનું નથી. નિરાશ થવી સ્વાભાવિક છે ભાઈ, મહેનત કરી હોય, આપણે એમ લાગે કે મહેનત સફળ નથી થઈ તો આપણો મૂડ ડાઉન થાય, આપણો જે જુસ્સો છે એ ડાઉન થાય, પણ એનો કાંઈ એના લીધે કાંઈ આપણે બીજું કાંઈ અસર આપણી કરવાની નથી. નિરાશા થાય વાંધો નહીં, માણસ છો ભાઈ, થશે. પણ એનો મતલબ એમ નથી કે ભાઈ એના લીધે આપણે બીજું કંઈક આગળ સ્ટેપ લઈએ. તો આ તમારું થોડીક નાની એવી સ્ટ્રેટેજી, બહુ લાંબો વિડીયો આપણે નથી બનાવવો આજે. બાકી જો આને લગતા કંઈ તમારા કંઈ મગજમાં સવાલ હોય તો કોમેન્ટ સેક્શનમાં મૂકો, અથવા વોટ્સએપમાં અથવા કોલ પણ કરી શકો છો, બરાબર? આપણો નંબર છે ઓલવેઝ ચાલુ જ છે, 8488997748. આ જે નંબર છે એ ઓન જ છે, બરાબર? એક છે કે ભાઈ ક્યારેક જો બિઝી હોય તો ફોન ના ઉપડે તો તમને કહી દેશું કે ભાઈ આટલા વાગે ફોન કરો. આ ફોન મારી પાસે જ હોય છે, બીજા કોઈ આ જવાબ આપતા નથી આની અંદર. એટલે હું તમને કહી દઈશ ભાઈ આટલા વાગે ફોન કરો, ઓકે? અનુકૂળ હોય તો ફોન કરજો, બાકી બીજો ટાઈમ લઈ લેજો. અને તમારી જે જીપીએસસીની એક્ઝામ છે એના માટે આ લાસ્ટ વિડીયો છે. હવે કંઈ બીજું કંઈ અઠવાડિયામાં બીજું કંઈ લઈને આવવાનું થતું નથી. તો તમારી એક્ઝામ છે એના માટે તમને ઓલ ધ બેસ્ટ. સારા માર્ક્સથી પ્રિલિમ પાસ કરો અને મેઇન્સમાં અમારી પાસે આવજો જો તમારે કાંઈ એડવાઇસ જોતી હોય તો, બરાબર? ફરજિયાત નથી કોઈના માટે, બટ મેઇન્સમાં તમને એન્ટ્રી મળે એના માટે શુભેચ્છા. કેમ કે
300 આસપાસ વેકેન્સી છે. જનરલી આટલો આંકડો આવતો નથી બહુ, એમાં છેલ્લા થોડાક વર્ષોમાં તો ખાસ. તો આ જે એક્ઝામ છે એને સિરિયસલી લેજો ને હજી જો કેલ્ક્યુલેશન ના કરી હોય આ 2 વસ્તુની તો ખાસ કરી લેજો, કેલ્ક્યુલેશન કરી લેજો. અને બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ઓલ ધ બેસ્ટ.